विद्यार्थी मित्रों, वेरी गुड मॉर्निंग टू ऑल ऑफ यू। चैप्टर नंबर 2 परमाणुનું બંધારણ ચેપ્ટરની અંદર આગળ ઉપર આપણે ચર્ચા કરતા હતા। આગળના લેક્ચરની અંદર આપણે એક્ઝામ્પલ છે જોયા, ફોટા ઇલેક્ટ્રિક અસરના આધારે જે એક્ઝામ્પલ હતા એની ચર્ચા કરતા હતા। હજુ પણ આપણે આજે ફરી પાછું ફોટો ઇલેક્ટ્રિક અસરના એક્ઝામ્પલ છે એને જોવાના છે, બરાબર। ફરી પાછું કહું છું કે ફોટો ઇલેક્ટ્રિક અસરના એક્ઝામ્પલને સમજવા માટે તમારે फोटो इलेक्ट्रिक असर समझवी पड़े, नहींतर फोटो इलेक्ट्रिक असरना उदाहरण अथवा तो स्वाध्यायना दाखलाओ आपने आवड़े नहीं, बराबर। ओके, चलो जईए आपणे ए दाखलाओनी तरफ। शुं आपेलुं छे एक दाखलो अत्यारे अहींया मूकीए आपणे बोर्ड उपर स्वाध्यायमां 2.53 नंबर, बराबर। 52 नंबर हूँ बाकी राखू छूं, 51 में तमने आगळ करावेलो छे, 52 ने छेल्ले करावीश। ओके, जोईए आपणे शुं आप्युं छे। सिल्वर धातुमांथी फोटो इलेक्ट्रिक असरना प्रयोगमां फोटो इलेक्ट्रिक असरना प्रयोग में फोटो इलेक्ट्रॉन फोटो इलेक्ट्रॉन उत्क्षेपण 0.35 वोल्टेज लागू पाड़वाथी रोकाय छे। ज्यारे विकिरण (256.7 नैनोमीटर वापरवामां आवे छे, त्यारे सिल्वर धातुनु कार्यविधेय गणो। आपणने एवुं कीधुं, शुं कीधुं? सिल्वर धातु छे आ Ag એટલે સિલ્વર સંજ્ઞા યાદ રાખજો, કદાચ તમને ખબર ના હોય તો। આ પ્રકાશ એની ઉપર આપાત થયું ને પાછું અહીંથી બહાર નીકળો, બરોબર। તમને ખબર હોય કે આપાત થાય ત્યારે ઉર્જા એની પાસે E હોય અને અહીંયા કેટલી હોય તો કે E0 પ્લસ કાઇનેટિક એનર્જી, આટલું હોય। આ તમને ખ્યાલ છે। ઉલટું થોડુંક એવું આપણે આપેલું છે કે સિલ્વર ધાતુમાંથી फोटो इलेक्ट्रिक असरना प्रयोगमां फोटो इलेक्ट्रॉनનું उत्क्षेपण मतलब उत्सर्जित થવું 0.35 वोल्टेज लागू पाडवाથી રોકાય। मतलब કે અહીંથી ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત થતા રોકવા માટે 0.35 વોલ્ટેજ लागू પાડ્યા, એટલે એનો મતલબ એવો થયો કે અહીંથી એને હામી ગતિ ઉર્જા આપી અને ઇલેક્ટ્રોનને રોકવા માટે કેટલી આપી? કાઇનેટિક એનર્જી આપી છે એને કેટલી આપી તો કે 0.35 ઇલેક્ટ્રોન વોલ્ટ। આ વોલ્ટેજ એટલે ઇલેક્ટ્રોન વોલ્ટ, બીજી કાંઈ વાત નથી, કારણ કે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય એના માટે જે વોલ્ટેજ લાગુ પાડવું પડે એટલે શું કહેવાય એને? ઇલેક્ટ્રોન વોલ્ટ। કારણ કે એને શું કીધું, જો ફરી પાછું કહું છું કે સિલ્વર ધાતુમાંથી ફોટો ઇલેક્ટ્રિક અસરના પ્રયોગમાં ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્ક્ષેપણ 0.35 वोल्टेज लागू पाडवाथी रोकाय छे। मतलब અહીંથી ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત થતો રોકવા માટે અહીંથી એ પ્રકાશ આપાત કરે છે, એમાંથી ઇલેક્ટ્રોનને સિલ્વર ધાતુમાંથી ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત થતો રોકવા માટે સામીય ઉર્જા આપે છે। એ ઉર્જાને કાઇનેટિક એનર્જી કહેવાય, સામે ઉર્જા આપે છે, બરોબર। એ ઉર્જા કારણ કે જેટલો ફોટો ઇલેક્ટ્રોનનો ગતિ ઉર્જા વધારે એટલે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધુ થાય, એટલે એ ગતિ ઉર્જા સામી આપે છે કેટલી? 0.35 વોલ્ટેજ, मतलब 0.35 ઇલેક્ટ્રોન વોલ્ટ આપે છે। એટલે પહેલી વાત આપણે આપી, શું આપી તો કે કાઇનેટિક એનર્જી છે ને એ 0.35 ઇલેક્ટ્રોન વોલ્ટ થાય।
જ્યારે વિકિરણ 256.7 નેનોમીટર વાપરવામાં આવે, હવે એને કીધું કે આ વિકિરણની તરંગ લંબાઈ એને કેટલી કીધી, તો કે 256.7 નેનોમીટર આટલી વાપરવામાં આવે તો શું થાય, તો કે લેમ્બડા અહીં લખી દો પહેલા 256.7 નેનોમીટર આટલી વાપરવામાં આવે ત્યારે સિલ્વર ધાતુનું કાર્ય વિધેય ગણો. હવે આ તમારે અહીંયા ગણવાનું છે, તો તમારે કાર્ય વિધેય ગણવાનું છે, મતલબ W0 તમારે કેલ્ક્યુલેટ કરવાનું છે. હવે દાખલો એકદમ સરળ અને સિમ્પલ છે. તમારે E0 ગણવાનું છે. કાઇનેટિક એનર્જી તમને આપી છે, આ E ગણવો છે, તો E ગણવા માટે તમને શું આપ્યો છે, લેમ્બડા. જો હવે તમને આ બધી વસ્તુ આવડવી જોઈએ, કારણ કે તમારી પાસે સૂત્ર છે E બરાબર E0 પ્લસ કાઇનેટિક એનર્જી. તમારે આ E0 જોઈએ છે, કારણ કે E0 એટલે કાર્ય વિધેય થાય, W0 જનરલી W0 એટલે કાર્ય વિધેય થાય, મતલબ E0 જ થયું, બરાબર. કાઇનેટિક એનર્જી તમારી પાસે ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે, એને વોલ્ટમાં લઈ લો, અને E છે એને તમે કેલ્ક્યુલેટ કરી લો. આ E ને તમે કેમ ગણશો, તો કે E બરાબર hc અપોન લેમ્બડા. સૂત્રમાં કિંમત મૂકી દો, તમને કોણ મળશે, તો કે E તમને મળી જશે. બીજું, કાઇનેટિક એનર્જી તમારી પાસે જે છે એ 0.35 ઇલેક્ટ્રોન વોલ્ટ, એટલે હવે આવડે 1.6020 ગુણ્યા 10⁻⁹ જૂલ, એટલે અહીંયા તમને શું મળશે, હાલો આ કેલ્ક્યુલેશન કરી દો. એક આવડી આ એક 0.35 ગુણ્યા 1.6020 એટલે આ થશે 0.5607 ઇન્ટુ 10⁻⁹ જૂલ. આ કાઇનેટિક એનર્જી 1 પોઈન્ટ પાછળ લઈ જાઓ, બરોબર, તો એ થશે 5.607 10⁻20 જૂલ, બરાબર છે. 0.35 ગુણ્યા 1.6020, બરાબર છે. ઓકે, આ કાઇનેટિક એનર્જી મળી ગઈ, તમને E પણ મળી ગયો. તમારે E0 જોઈ છે, તો સીધું શું કરશો તમે, તો કે ભાઈ E0 બરાબર, અથવા તો આમ સૂત્ર સીધું મૂકો કે E બરાબર E0 પ્લસ કાઇનેટિક એનર્જી. તો E0 ને સૂત્રનો કરતા બનાવો તો પ્લસ છે, સામે જાય તો માઇનસ, તો E માઇનસ કાઇનેટિક એનર્જી. E તમને કંઈક મળી છે, જોવાનું 19 ઘાતમાં મળ્યું, સીધી આ જ કિંમત મૂકજો, નહીતર આ મૂકજો. અહીંયા તમને E0 એટલે તમે સીધું કહેજો કે W0 બરાબર આ જે કિંમત મળે એ તમારી કાર્ય વિધેય થઈ ગયું, બરોબર. હવે કઈ આખા દાખલા ગણાવવાની જરૂર નથી, સેમ ટુ સેમ દાખલામાં ખાલી તમને સમજાવવાનું છે કે શું આપ્યું છે ને શું કરવાનું છે. ઓકે, આવો જ એક દાખલો ત્યાર પછી આપને આપેલો છે. સ્વાધ્યાયમાં 2.54 શું કીધું, જ્યારે 150 પાઇકોમીટર, જ્યારે 150 પાઇકોમીટર તરંગ લંબાઈ વાળો ફોટોન પરમાણુને અથડાય છે, અને તે આંતરબંધિત ઇલેક્ટ્રોનમાંથી એક ઇલેક્ટ્રોનનું ઉત્ક્ષેપણ થાય છે. જેનો વેગ 1.5 ગુણ્યા 10⁻⁷ મીટર ઇન્ટુ સેકન્ડ -1 છે. એ ઉર્જા ગણો જેને લીધે તે કેન્દ્ર સાથે બંધિત હતો. ચાલો
આ એક પરમાણુ છે, બરોબર, એક એટમ છે, કોઈ એક પરમાણુ એવું કીધું કે જ્યારે 150 પાઇકોમીટર તરંગ લંબાઈ વાળો ફોટોન પરમાણુને અથડાય છે. ઓકે, હાલો આપણે અથડાવીએ અને અથડાશે એટલે તમને ખબર છે કાંઈક ઉત્સર્જિત પણ થશે. જે અથડાય છે એનો લેમડો 150 પાઇકોમીટર છે. અહીંયા પણ સાથે સાથે હું લખું કે લેમડો 150 પાઇકોમીટર છે અને તે આંતરબંધિત ઇલેક્ટ્રોનમાંથી એક ઇલેક્ટ્રોનનું ઉત્ક્ષેપણ થાય છે. જ્યારે 150 પાઇકોમીટર વાળું વિકિરણ આ પરમાણુ સાથે અથડાય છે ત્યારે આ પરમાણુની અંદર ઘણા બધા ઇલેક્ટ્રોન હોય, મતલબ આંતરબંધિત ઇલેક્ટ્રોનમાંથી કે જે જોડાયેલા છે ઇલેક્ટ્રોન, એમાંથી એક ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. એક જ ઇલેક્ટ્રોન, આટલી તરંગ લંબાઈ ઉત્ક્ષેપણ થાય છે, મતલબ ઉત્સર્જિત થાય છે, જેનો વેગ 1.5 ગુણ્યા 10⁷ મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ છે. મતલબ જે ઇલેક્ટ્રોન અહીંથી બહાર નીકળે છે એ ઇલેક્ટ્રોનનો વેગ 1.5 ગુણ્યા 10⁷ મીટર સેકન્ડ ઇનવર્સ છે. અહીંયા બે વસ્તુ હોય, E0 કાઇનેટિક એનર્જી. આ કાઇનેટિક એનર્જીમાંથી તમને વેગ આપ્યો છે કે 1.5 ગુણ્યા 10⁷ મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ ઇલેક્ટ્રોનનો વેગ આપ્યો છે. ઇલેક્ટ્રોનનો વેગ, ક્યાં ઇલેક્ટ્રોનનો વેગ? જે ઉત્સર્જિત થાય છે, કારણ ઉત્સર્જન એક જ થાય છે, 1.5 ગુણ્યા 10⁷ મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. એ ઉર્જા ગણો જેના લીધે તે કેન્દ્ર સાથે બંધિત હતો. તમને ખબર છે, મેં આગળ તમને ભણાવેલું છે, બરોબર, તરંગ સ્વભાવની અંદર કે દરેક પરમાણુ પાસે કે દરેક ધાતુ છે એની પાસે અમુક ઓછામાં ઓછી દેહલી આવૃત્તિ હોય છે કે એ આવૃત્તિ કરતા નીચી આવૃત્તિએ ત્યાંથી ઇલેક્ટ્રોન છે એ ઉત્સર્જિત થાય નહીં. આપણે એક્ઝામ્પલની અંદર જોયું હતું, બરોબર છે, કે લાલ પ્રકાશ છે એ ધાતુની સપાટી ઉપર 4.1 થી 4.3 10⁻10⁻14 સેકન્ડ ઇનવર્સ આવૃત્તિ વાળો કલાકો સુધી પાડો તો પણ એ પોટેશિયમની સપાટી ઉપરથી લાલ પ્રકાશ છે એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી. પણ નબળો એવો પીળો પ્રકાશ કે જેની આવૃત્તિ 5.1 થી 5.2 10⁻14 સેકન્ડ ઇનવર્સ જેટલી હતી તો એ સીધો અહીંયાથી ફોટો ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરતો હતો. કારણ કે પોટેશિયમ ધાતુ માટે ન્યૂનતમ એની આવૃત્તિ એ કેટલી હોય તો કે 5 ગુણ્યા 10⁻14, બરોબર. તો પીળા પ્રકાશની આવૃત્તિ કેટલી હતી નબળાની તો કે 5.1 થી 5.2. ઓલું જે હતું લાલ પ્રકાશ તો એની આવૃત્તિ કેટલી હતી કે 4.1 થી 4.3 કે 4.6 સુધી કદાચ હોય. તો પોટેશિયમ છે એની ન્યૂનતમ આવૃત્તિ છે એ 5 હતી. એટલે અહીંયા કોના કારણે એ બંધિત હોય તો કે આ ન્યૂનતમ ઉર્જા, અથવા તો જેને તમે ન્યૂનતમ આવૃત્તિ કહો કે આવૃત્તિને ઉર્જા કહો તો ઉર્જા, પણ આપણે ઉર્જા કીધું કે આ ઉર્જાથી કેન્દ્ર સાથે બંધિત હોય. આ ઉર્જા કરતા ઊંચી ઉર્જા આવે તો જ ત્યાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય. મતલબ આવૃત્તિ કહો કે આવૃત્તિને, કારણ કે આવૃત્તિ એટલે શું આપણે ભણી ગયા, બરોબર. આપણે કહેતા હતા કે ફોટોન છે એની ઉર્જા કેટલી હોય તો કે આવૃત્તિના સમપ્રમાણમાં. તો એ ઉર્જા ગણો જેના લીધે તે કેન્દ્ર સાથે બંધિત હતો કે એ આવૃત્તિ ગણો. વાત એક જ છે, કારણ કે ઉર્જા છે એ આવૃત્તિના સમપ્રમાણમાં હોય, બરાબર. તમે શું કરશો તો કે તમારે એક કામ કરવાનું છે અથવા તો બે કામ કરવાના છે. આ લેમડો છે એની પાસે તમે E ગણી લેશો. પહેલું કામ તમે શું કરશો તો કે પહેલું કામ કરશો તમે E બરાબર hc/λ, તમને E ની વેલ્યુ મળશે કંઈક જૂલની અંદર. બીજું કામ તમે શું કરશો તો કે કાઇનેટિક એનર્જી બરાબર 1/2 mv², તો 1/2 m ઇલેક્ટ્રોનનું દળ 9.1 10⁻31 કિલોગ્રામ એને ગુણ્યા વેગ એ તમને આપ્યો છે 1.5 10⁷ મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ, આનો સ્ક્વેર. આનો તમે જવાબ લાવશો. આ જવાબમાં તમને એકમ આવો મળશે. શું મળશે? કિલોગ્રામ. મીટરનો સ્ક્વેર એટલે મીટર સ્ક્વેર, સેકન્ડ -2, આ કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ -2 એટલે તમને જે કાઇનેટિક એનર્જી મળશે એ શેમાં મળશે તો કે જૂલની અંદર. કારણ કે 1 જૂલ એટલે શું તો કે કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ -2. તમને E પણ મળી ગયો, કાઇનેટિક એનર્જી પણ મળી ગઈ. વેરી ગુડ. હવે તમે શું કરશો તો કે E બરાબર E0 પ્લસ કાઇનેટિક એનર્જી, તો E0 બરાબર E માઇનસ કાઇનેટિક એનર્જી. સેમ વે અહીંયા કાઇનેટિક એનર્જી આપેલી હતી ઇલેક્ટ્રોન વોલ્ટમાં, અહીંયા વેગ આપ્યો છે ઇલેક્ટ્રોનનો, તો એ વેગ મૂકી અને કામ કરશું, બરાબર. એટલે એમાં
કંઈ ચેન્જીસ છે એ આવવાનો નથી, બરોબર। તો આ પ્રમાણે તમારે દાખલો જાતે ગણવાનો છે। આ E0 છે એ તમને જે મળે એ તમારો જવાબ ઉર્જા છે, એટલે પાછળ એકમ જૂલ મૂકો ને, બંનેની અંદર જૂલ જ એકમ આવે છે, એટલે પછી અમુક આમ કેમ જૂલમાંથી જૂલ ગયો, અરે ભાઈ કોમન નીકળે ત્યાંથી, જૂલમાંથી જૂલ જાય નહીં, એકમ બાદ ન થાય કોઈ દિવસ, યાદ રાખજો, ઉડે ખરી પણ બાદ ન થાય। એના જેવું ન થાય કે 10 કિલોમાંથી 5 કિલો કાઢો તો શું તો કે 5 વધે, કિલો તો નીકળી જાય, એમ ના હોય, બરોબર। આ ધ્યાન રાખવાનું ખાસ। ઓકે, છેલ્લો એક્ઝામ્પલ આ ફોટો ઇલેક્ટ્રિક અસરનો છે, બરાબર છે। બંને બાજુના ભાગ કાઢી નાખું છું, તમારે જરૂરિયાત હોય આવી તો લખી લો। બે 2.52 સ્વાધ્યાયમાં થોડોક ખોટો અને થોડોક સાચો છે, જોઈએ। સોડિયમ ધાતુને જુદી જુદી તરંગ લંબાઈથી જ્યારે વિકિરણિત કરવામાં આવી ત્યારે નીચેના પરિણામો મળ્યા। ગણતરી કરો એ દેહલી તરંગ લંબાઈ, બી પ્લાન્કનો અચળાંક। બરાબર, એવું કહેવામાં આવેલું છે તમને કે માનો કે આ સોડિયમ ધાતુ છે એટલે Na, આના ઉપર જુદી જુદી તરંગ લંબાઈથી એટેક કરવામાં આવ્યો, જુદી જુદી તરંગ લંબાઈથી, ત્યારે ઇલેક્ટ્રોન અહીંથી ઉત્સર્જિત થયા, આના જુદા જુદા પરિણામો મળ્યા। આપણે જોઈએ કે જુદી જુદી શું આપેલું છે। પેલા તમને આપી છે તરંગ લંબાઈ, એ આપી છે નેનોમીટરમાં। પહેલી તરંગ લંબાઈ 500, બીજી તરંગ લંબાઈ 450, ત્રીજી તરંગ લંબાઈ 400। ત્યારે વેગ આપ્યો છે ઇલેક્ટ્રોનનો, કેપિટલ વી છે એ જોજો, ગુણ્યા 10⁻⁵, પણ વેગ આપ્યો છે સેન્ટીમીટર સેકન્ડ ઇનવર્સની અંદર। પહેલો વેગ આપ્યો છે તમને 2.55, બીજો વેગ આપ્યો છે તમને 4.35 અને ત્રીજો વેગ તમને આપ્યો છે 5.35। પહેલી તરંગ લંબાઈ એને 500 લીધી, બીજી તરંગ લંબાઈ 450, ત્રીજી તરંગ લંબાઈ 400। ત્યારે અહીંથી જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયા એ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થવા માટે વેગ આપ્યો, પહેલો વેગ મળ્યો 2.55, બીજો વેગ મળ્યો 4.35 અને ત્રીજો વેગ મળ્યો એને 5.35।
આ બધા એને શું મળ્યા તો કે આ બધા એને મળ્યા વેગ, આ બધું મળ્યું એને લેમ્બડા બરાબર, બરાબર, આ એને v બરાબર મળ્યો 5.35 બરાબર। તો ત્યારે બે વસ્તુ ગણવાની છે, આ દરેક માટે દેહેલી તરંગ લંબાઈ ગણવાની અને પ્લાન્ક અચળાંક ગણવાનો છે, આ દરેક માટે। આના માટે દેહેલી તરંગ લંબાઈ, આના માટે અહીંયા વેગ આપ્યો છે। હવે ઓલી પ્રોસેસ જે હમણાં કીધી એ પ્રોસેસથી તમે દેહેલી તરંગ લંબાઈ મેળવો, મતલબ કે આવૃત્તિ મેળવો અને આવૃત્તિ ઉપરથી તરંગ લંબાઈ મેળવો તો થોડુંક લોંગ પડે, આપણે સોફિસ્ટિકેટેડ રીતે કામ કરવું છે। એટલે જો આપણી પાસે સૂત્ર છે આવું, hv બરાબર hv0 પ્લસ 1/2 mv²। તમે ખાલી જોજો પછી તમને ખબર પડશે હું કામ કર્યું એમ। આ hv0 ને અંદર લઈ લો તો hv માઇનસ hv0 ઇક્વલ ટુ 1/2 mv²। હવે hv એટલે શું તો કે c અપોન લેમ્બડા, આપણે લેમ્બડા આપ્યો છે એટલે મારે આ કરવું પડશે, hc અપોન લેમ્બડા માઇનસ hc અપોન લેમ્બડા 0 ઇક્વલ ટુ 1/2 mv²। પછી આ c0 ના આવે, હો હું કામ ના આવે તો કે ભાઈ તમારે જે કામ કરવાનું છે એ અચળાંક છે, અચળાંક છે એ કે બદલે નહીં। અહીંથી કોમન શું નીકળે તો કે અહીંથી કોમન નીકળશે hc, અહીંયા શું આવ્યું તો કે 1/લેમ્બડા માઇનસ 1/લેમ્બડા 0 ઇક્વલ ટુ 1/2 mv², બરાબર છે। હવે બીજી વસ્તુ, આ લેમ્બડાની જગ્યાએ તમે કિંમત મૂકતા જાઓ પણ આ બધી નેનોમીટરની અંદર છે એટલે આ દરેકમાં નેનોમીટર આવશે એટલે કોમન જ કાઢ લો નેનોમીટરને। કેવી રીતે તો કે h ના છેદમાં 10⁻9 મીટર, પહેલું મૂકવું એટલે શું થાય તો કે 1/500 માઇનસ 1/લેમ્બડા 0 ઇક્વલ ટુ 1/2 m। v એટલે વેગ, પણ વેગ આપ્યો છે 10⁻5 સેન્ટીમીટર આપ્યો છે, સેન્ટીમીટરમાંથી મારે ક્યાં જવું પડશે મીટરમાં, ક્યાં જવું પડશે મીટરમાં। મીટરમાં જવા માટે મારે શું કરવું પડે તો કે આને મારે 10⁻2 વડે ભાગવી પડે, શું કરવું પડે એને કે ગુણવું પડે, બરાબર। કેમ ખબર પડે તો કે ભાઈ 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, તો 1 સેન્ટીમીટર બરાબર શું થાય તો કે કેટલા તો કે ભાઈ 1/100। આ શું આવી ગયું તમારું મીટર, બરોબર। આપણે મીટરમાં જોઈએ છીએ, સેન્ટીમીટરમાં જોતું નથી, બરોબર। એ ઘાત કંઈ પણ હોય એની સાથે તમારે કંઈ પણ લેવા દેવા નથી, બરોબર। એ તમે કદાચ આને આ ઘાત રાખો સેન્ટીમીટર એ સેન્ટીમીટરમાં તો પણ જવાબ તમને કદાચ છેલ્લે સેન્ટીમીટરમાં કે એમાં ક્યાંક મળશે, એટલે એ કોઈ વસ્તુ નથી। કદાચ તમારું હતું એમને આપણે એને રાખીએ તો શું થઈ ગયું તો કે ભાઈ 2.55, બરોબર। એ લખતો જ નથી હું કાંઈ, એનો સ્ક્વેર, આ 10⁻5 બધાને આપી છે, ઓકે। અહીંયા નેનોમીટર લખ્યું એટલે લખી દો, ઓકે ચાલો લખી દો 10⁻5 આ એનો સ્ક્વેર, પણ યાદ રાખજો આ સેન્ટીમીટરમાં છે, આપણે એને મીટરમાં કન્વર્ટ કરી નથી, બરોબર। ચાલો હવે આ પેલું થયું, આવું જ હજી કયું થાય તો કે આવું હજી એક બીજું થાય તો કે hc નહીં, હજી આને નાને hc અપોન 10⁻9 મીટર, અને ગુણાકાર કરો એકબીજા સામે શું થાય તો કે લેમ્બડા 0 માઇનસ 500 ના છેદમાં 500 લેમ્બડા 0 ઇક્વલ ટુ 1/2 m 2.55 10⁻5 એનો સ્ક્વેર। ખ્યાલ પડ્યો આટલો? આ પહેલું સમીકરણ થયું। હવે બીજું સમીકરણ સીધું ડાયરેક્ટ મૂકીશ આની જેમ જ 10⁻9 મીટર। હવે બીજું મૂકવું એટલે શું થાય, જો આવું થાય કે નહીં, લેમ્બડા 0 માઇનસ 450 ના છેદમાં 450 લેમ્બડા 0 ઇક્વલ ટુ 1/2 m 2.55 ને બદલે શું આવે છે તો કે 4.35 એને ગુણ્યા 10⁻5 એનો સ્ક્વેર, બરાબર છે। ત્યાર પછી આગળ ઉપર આપણે કામ કરવું છે, બરોબર। ત્રીજું સમીકરણ તો કે hc ના છેદમાં 10⁻9 મીટર, અહીંયા લખી નાખું તો કે લેમ્બડા 0 માઇનસ 400 ના છેદમાં 450 લેમ્બડા
400 લેમ્બડા 0 ઇક્વલ ટુ 1/2 એમ 4.35 પછી શું છે તો કે 5.35 એને ગુણ્યા 10⁻5 એનો સ્ક્વેર. આ 3 સમીકરણ મળ્યા. આ નંબર 1, આ નંબર 2 અને આ નંબર 3. હવે ચાલો હવે જનરલી શું કરાય તો કે તમારે લેમ્બડા 0 જોઈ છે પહેલા તો તમારે દેહલી તરંગ લંબાઈ એટલે પહેલું અને બીજું સમીકરણ તમે જો મોટા ભાંગા નાનું કરાય. શું કરાય? મોટા ભાંગા નાનું. હવે તમે મોટા ભાંગા નાનું કરો એટલે અહીંયા તો બધું જેને હરખું તમને ખબર ના પડે પણ અહીંયા ખબર પડે. અહીંયા 2.55 છે, અહીંયા 4.35 છે, બરોબર. એટલે આના ભાંગા આ કરી દઈએ એટલે આપણે લખીએ કે સમીકરણ 2 ભાંગા 1 કરતા. હવે જો 2 ભાંગા 1 કરો એટલે આના ભાંગા આ કરો એટલે આ તો કોમન જ છે ને આની અંદર. આ તો સીધું ઉડી જાય કે નહીં ખબર પડે, બરાબર. આના ભાંગા આ કરો એટલે આ તો ઉડી ગયું, બેમાં હરખું જ છે, આમાં કાંઈ ફેર નથી. એટલે પહેલા આ લખું શું લેમ્બડા 0 માઇનસ 450 ના છેદમાં 450 લેમ્બડા 0 છેદમાં લખો એટલે છેદનો છેદ ક્યાં આવે? અંશમાં, બરોબર. તો અંશમાં શું થાય? આવું આવશે 500 લેમ્બડા 0 ના છેદમાં લેમ્બડા 0 માઇનસ 500, બરાબર. હાલો અહીંથી શું ઉડે? આના ભેગા કરો એટલે આ 1/2 એમ 1/2 એમ ઉડે. 10⁻5 10⁻5 એ પણ ઉડે, બરાબર. અહીંયા જોવાનું છે, ત્યાંની અહીંયા આ 1/2 એમ ઉડે. 10⁻5 10⁻5 ઉડે. તો વધે શું? તો કે વધે 4.35 ભાંગા 2.35 આનો સ્ક્વેર. આશા રાખું છું કે તમને આ ખબર પડી ગઈ. કેવી રીતે કર્યું? બીજા ભાંગા 1 કર્યું, મોટા ભાંગા નાનું આપણે કર્યું. આ બે હરખું છે એટલે ઉડી ગયું. 1/2 એમ 1/2 એમ ઉડી ગયા. 10⁻5 10⁻5 ઉડી ગયા. આના ભાંગા એટલે 4.35 ભાંગા 2.55 કર્યું. અહીંયા હું કામ લખ્યું તો કે છેદનો છેદ અંશમાં છે. આટલી તમને સમજણ પડી ગઈ. હવે શું કરવું છે તો કે હવે અહીંથી હું ઉડે જો આ 0 આ 0 આ લેમ્બડા 0 લેમ્બડા 0 ઉડ્યું. હાલો આ 50 ને આની હારે ગુણો તો શું થાય? આ પહેલા આની હારે ગુણો એટલે શું થઈ ગયું? 50 લેમ્બડા 0 માઇનસ 450 ને ગુણ્યા 50, બરોબર. એટલે ઈ થયું 450 ગુણ્યા 50 ઈ મળ્યું 22,500 કારણ કે 45 × 225 22,500 થઈ ગયું એના છેદમાં. હવે 45 ગુણ્યા લેમ્બડા 0 એટલે શું થઈ ગયું તો કે 45 લેમ્બડા 0 આ માઇનસ. હવે પાછા 45 કોને ગુણો તો કે 50 તો હરખું જ થયું ઈ થઈ ગયા તો પાછા 22,500, બરાબર. હાલો આનો પહેલા ભાગાકાર કરો પછી જે જવાબ મળે એનો વર્ગ કરી નાખો. 4.35 ભાંગા 2.35 બરાબર મળ્યું. એને ગુણ્યા ને બરાબર એટલે મળે 3.4264. 3.4264 આ આપને મળી. હવે આ ભાગ છે એને સામે જવા દો તો 50 લેમ્બડા 0 માઇનસ 22,500 બરાબર. આ 45 પેલા આની હારે ગુણાય એ તમને મળે 154.18 154.18 લેમ્બડા 0 માઇનસ આની હારે આ ગુણાય ગુણ્યા 3.4264 77094. હવે શું કરવાનું તો કે આને સામે બાજુ જવા દો અને આ બાજુ લઈ લો એટલે શું થઈ ગયું તો કે ઓલાને પહેલા લઈ લો 77094 માઇનસ 22,500 બરાબર 154.18 લેમ્બડા 0 માઇનસ 50 લેમ્બડા 0. હવે આમાંથી આ બાદ કરો 54,594 મળ્યા બરાબર. આમાંથી આ બાદ કરો 154.18 માઇનસ 50 એ તો સીધું જ છે
104.18 લેમ્બડા 0 લેમ્બડા 0 ને સૂત્ર નો કરતા બનાવો એટલે આ છેદમાં વહી જાય 54,594 ના છેદમાં 104.18 54,594 ના છેદમાં 104.18 આ મળે છે તમને 524 લેમ્બડા 0 524.08 આ મળી જાય તરંગ લંબાઈ સીધી મળે તમને શેમાં મળે નેનો મીટરમાં આ લેમ્બડા 0 દેહલી તમને તરંગ લંબાઈ મળી એટલી આવૃત્તિ હોય પણ કદાચ ક્યાંક થોડો ઘણો માઇનોર ચેન્જ મારાથી ક્યાં છે એ ખબર નથી કારણ કે જવાબ છે એ 530 કે સમથિંગ આવે છે આપણે 24 આવ્યો એટલે કદાચ ક્યાંક મારા ખ્યાલથી ચેન્જ હશે 45 ગુણ્યા 3.4268 154.20 એમાં તો કાંઈ ચેન્જ નહીં પડે કદાચ 154.20 104.20 એમાં કાંઈ એટલો બધો ચેન્જ પડશે નહીં .85 3.4264 ઓકે બરાબર છે આટલો ચેન્જ રહેશે હવે આની અંદર આ દાખલાની અંદર પ્રશ્ન કેવો છે તો કદાચ તમે બીજા ભાંગા પહેલું કરો ને તો આટલી જ તરંગ લંબાઈ મળે પછી તમે કદાચ માનો ત્રીજા ભાંગા બીજું કરો તો આટલી જ મળવી જોઈએ કદાચ તમે ત્રીજા ભાંગા પહેલું કરો તો પણ આટલી જ મળવી જોઈએ પણ આની અંદર આ જે વેગ આપ્યો છે ને એ વેગ તમને ખોટો આપવામાં આવેલો છે રકમની અંદર જ ભૂલ છે જેના કારણે તમે સમીકરણ બદલાવશો ને એટલે તમને તરંગ લંબાઈ જુદી મળશે બીજી વસ્તુ સૌથી મોટી વાત હવે તમારે જાતે કામ કરવાનું કે આ લેમ્બડા 0 ની કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકવાની માનો તમે પહેલા સમીકરણમાં મૂકશો એટલે તમને જવાબ મળશે પણ બીજા મૂકો કંઈક જવાબ એક સરખો જ મળે જવાબ ક્યારે ચેન્જ નથી સમીકરણ પ્રમાણે જવાબ એક સરખો જ મળે તમે કોઈ પણ સમીકરણ અંદર લેમ્બડા 0 ની કિંમત મૂકી દો બાકી બધું આપણે એમ એટલે ઇલેક્ટ્રોનનું દળ છે સી ની કિંમત તમારી પાસે છે પ્રકાશનો વેગ એચ ને સૂત્રનો કરતા અહીંથી બનાવો એટલે બધું તમને મળી જાય એમાં કાંઈ મોટી વાત નથી પણ હેરાન ક્યાં થવાનું થાય છે કે તમે જુદા જુદા સમીકરણમાં કિંમત મૂકો તમને એચ ની કિંમત એક તો હકીકતે ફાઇનલ વેલ્યુ હોય કેટલી તો કે ભાઈ 6.626 10⁻⁴ જૂલ ઇન્ટુ સેકન્ડ આટલી જ મળવી જોઈએ આટલી એ કોઈ સમીકરણમાં નથી મળતી આ બીજી એની ભૂલ છે કારણ કે ભૂલ આવૃત્તિમાં છે અથવા તો તરંગ લંબાઈમાં ગમે ક્યાંક આવૃત્તિની પણ વેગમાં છે કાં તો તરંગ લંબાઈમાં છે જો આ તરંગ લંબાઈ હોય તો વેગ કાંઈક જુદો હોવો જોઈએ આ વેગ હોય તો કાંઈક તરંગ લંબાઈ જુદી કદાચ હોવી જોઈએ બુકની અંદર આ ભૂલ છે કારણ કે તમે કોઈ પણ મોટા ભાગના નાનું સમીકરણ કરો એટલે જવાબ તમને સમથિંગ સમાન મળો જેમાં જવાબમાં ચેન્જીસ આવવો જોઈએ નહીં તમે દરેકમાં તમે જો મેં બીજા ભાગમાં પહેલું કર્યું તમને કદાચ વિશ્વાસ ન હોય તમે ત્રીજા ભાગમાં બીજું હોય તમને જવાબ આવો નહીં મળે તમે કદાચ ત્રીજા ભાગમાં પહેલું કરજો દરેકની અંદર તમને તરંગ લંબાઈ જુદી જુદી મળશે અને જો તમને દરેકમાં તરંગ લંબાઈ જુદી મળે એનો મતલબ કે આમાં ક્યાંક ભૂલ છે કદાચ આપણામાં પણ ભૂલ હોય પણ આમાં ક્યાંય કોઈ જાતની ભૂલ નથી આપણે કામ જે કર્યું છે એકદમ ક્લિયર એન્ડ નીટ છે બરાબર એટલે આની અંદર કોઈક જગ્યા ઉપર ભૂલ છે જે આપને કહેવામાં આવેલું નથી એટલે તમને જવાબ જે ચોક્કસ મળવો જોઈએ એ મળતો નથી કારણ કે જો આ જવાબ ચોક્કસ હોય તો તમને આની પ્લાન્કનો અચળાંક છે અચળાંક કોઈ દિવસે બદલાય નહીં એની કિંમત એ જ રહીએ પણ તમે આમાં કેલ્ક્યુલેશનમાં કિંમત મૂકશો લેમ્બડા 0 ની ગમે એ સમીકરણમાં દરેકમાં જુદી જુદી મળશે પણ એ પાછી આ નહીં મળે 6.626 10⁻⁴ જૂલ સેકન્ડ મળવી જોઈએ એ કિંમત તમને એક પણ જગ્યાએ મળશે નહીં એટલે આની અંદર રકમમાં ભૂલ છે એટલે એની કોઈ ચિંતા તમારે કરવાની છે નહીં બરોબર અને ભૂલ હોય તો દાખલાની અંદર કદાચ એક્ઝામમાં પૂછાણા હોય તો તમને માર્ક મળે પણ કન્ડિશન એવી હોય કે કાં તો તમે એની અંદર દાખલાનો નંબર લખેલો હોવો જોઈએ ને કાં તમે કંઈક એમાં લખેલું હોવું જોઈએ કે આટલી તરંગ લંબાઈ છે અને આટલો વેગ છે પણ જો તમે અટેન્ડ જ ન કર્યો હોય દાખલો તો તમને એના માર્ક મળે નહીં આ બોર્ડનો નિયમ છે શું નિયમ છે પાછું કહું છું કે માનો કે રકમમાં કોઈ જગ્યા ઉપર ભૂલ છે તો કાં તો તમે નંબર લખેલો જોઈએ ચાલો ભાઈ પ્રશ્ન નંબર 15 કે 18 કે 17 કે 5 કે 3 કે 2
અને કાં તો એ રકમ ઉપર કંઈક ડેટા આવતો હોય તો એ ડેટા કે થોડું ઘણું કંઈક તમે લખેલું એમાં હોવું જોઈએ, થોડું કેવું, એક બે અક્ષર કાંઈ નહીં તો એનો નંબર લખેલો છે, પ્રશ્ન નંબર 12 એની જગ્યા મૂકી દીધેલી હોવી જોઈએ. પછી એવું નહીં કે ભાઈ 1.5 પાનો દાખલો, આ ભાઈ તો 3 લીટી જ મૂકી, ભલે તમે 2 લીટી જ મૂકી હોય પણ જગ્યા મૂકેલી હોવી જોઈએ. જો જગ્યા મૂકેલી હોય તો માર્ક મળે. તમે એ પ્રશ્નનો નંબર જ ન લખ્યો હોય ક્યાંય પેપરમાં તો તમને એના માર્ક મળવા પાત્ર નથી. આ બાબતની તમારે નોંધ લેવા નહીં. ઓકે, અહીં સુધી આપણે આજના માટે રાખીએ છીએ. હવે દાખલાઓ પૂરા. શેના? પણ તરંગ લંબાઈ અથવા તો તરંગ અને કણ સ્વભાવના દાખલાઓ પૂરા. હવે આપણે આગળના ટોપિકની અંદર ચર્ચા કરશું. કાલે આપણે જોઈએ. બરાબર.